जय गुरुदेव विद्यार्थी मित्रों, नवयुग ऑनलाइन एज्युकेशनની અંદર હું ઝાલા સર આપનું સ્વાગત કરું છું। મિત્રો, આશા રાખું છું કે આપ સર્વે લોકો આપના ઘરની અંદર કુશળ મંગળ હશો। છેલ્લા બે પીરિયડથી મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સમજી રહ્યા છીએ। પહેલા લેક્ચરની અંદર આપણે સમજેલા કે સ્પીચ એટલે શું, ડાયરેક્ટ સ્પીચ એટલે શું અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, ત્રણેય વચ્ચે શું શું તફાવત હોય છે। કે ડાયરેક્ટ વાત થતી હોય, બે વ્યક્તિ વચ્ચે સીધી જ વાતચીત થતી હોય, વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના જે કંઈ પણ રજૂઆત કરવામાં આવે તેને ડાયરેક્ટ સ્પીચ કહેવાય। બે વ્યક્તિ વચ્ચે જે કંઈ પણ વાત થયેલી હોય એ વાત ત્રીજા વ્યક્તિને કરવામાં આવે તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે। ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જરૂર મુજબના ફેરફાર કરવામાં આવે છે। એ ફેરફાર કઈ રીતે કરવા, કેવી રીતે કરવા, એના માટે આપણે વાક્યના પ્રકારો અથવા તો વાક્યની ઓળખ આપણે શીખી રહ્યા હતા કે 5 પ્રકારના વાક્ય હોય। એની અંદર આપણે શીખ્યા એસર્ટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, ત્યારબાદ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને લાસ્ટ વન વોઝ ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ। તો મિત્રો, એ વાક્યની પ્રકાર લખ્યા પછી આપણે દરેક વાક્યને ઓળખવું કઈ રીતે, ખબર કેમ પડે કે આ વાક્ય છે ઇન્ટ્રોગેટિવ છે, એસર્ટિવ છે, એક્સક્લેમેટરી છે, ઇમ્પેરેટિવ છે કે ઓપ્ટેટિવ છે। તો એ વાક્યના પ્રકારમાંથી પહેલા 3 પ્રકાર એટલે કે ફર્સ્ટ વન વોઝ એસર્ટિવ સેન્ટેન્સ, સેકન્ડ વન વોઝ ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ એન્ડ થર્ડ વન વોઝ એક્સક્લેમેટરી સેન્ટેન્સ। એટલે કે એસર્ટિવ સેન્ટેન્સને આપણે કહીશું વિધાન વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને કહીશું આપણે પ્રશ્નાર્થ વાક્ય અને એક્સક્લેમેટરી સેન્ટેન્સને આપણે કહીશું ઉદ્ગાર વાક્ય। એસર્ટિવ સેન્ટેન્સ ફૂલ સ્ટોપથી, ઇન્ટ્રોગેટિવ છે ક્વેશ્ચન માર્કથી અને એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એ એક્સક્લેમેશન માર્કથી પૂર્ણ થાય। આવું આપણે જે તે સમયે શીખી ગયેલા। તેના પછીના 2 પ્રકારો આજના લેક્ચરમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો, ચોથા પ્રકારનું જે વાક્ય હતું એ ચોથા પ્રકારની કંઈક વાક્ય રચના આ રીતની હતી। ધ ફોર્થ વન વોઝ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય। હવે આજ્ઞાર્થ વાક્ય એટલે શું, આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? મિત્રો, આમ તો આપણે બધી વાક્ય રચના ધોરણ 5 થી લઈ અને 10મા ધોરણ સુધીમાં શીખી જ ગયા છીએ, પરંતુ આ કોરોના કાળની અંદર અથવા તો ઉનાળાના વેકેશનની અંદર આમ નામ કરતા કરતા એક વર્ષ પૂરું થઈ ગયું। મિત્રો, સ્વાભાવિક છે કે તમે લોકો પુનરાવર્તન કરતા ચૂકી ગયા હશો અથવા તો પુનરાવર્તન કરવાનું રહી ગયું હશે અથવા તો તમારા મન મસ્તિષ્કમાંથી આ બધા વાક્ય રચનાઓનો વિષયનો ખ્યાલ છે એ નીકળી ગયો હશે। તેના માટે મિત્રો આ રિવાઇઝ કરવા માટે અને બરાબર સમજવા માટે પાયાના જ્ઞાનથી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરેલી છે। મિત્રો, જેમ મેં કહેલું કે માત્ર સાંભળી લેવાથી, જોઈ લેવાથી કે સમજી લેવાથી કંઈ થતું નથી। સમજ્યા પછી એનો ઉપયોગ કરવાથી ખરા અર્થમાં આપણે તેનું વાસ્તવિક મૂલ્ય છે એ જોઈ શકીએ છીએ। એના માટે જ મેં તમને વાક્ય રચના સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। શા માટે? કે જો તમને વાક્ય રચનાઓની બરાબર સમજણ હશે તો તમે બરાબર તેનો અર્થ કાઢી શકશો, અને અર્થ કાઢી શકશો તો તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં અથવા તો બોલતી વખતે બરાબર રીતે તમે બોલી શકશો। તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે શું? તો કે આજ્ઞાર્થ વાક્ય। એની આઈડેન્ટિટી શું? તો કે જે વાક્યો હુકમ, વિનંતી, સલાહ, સૂચનો કે આદેશ અથવા
આજ્ઞા આપે છે તેવો ભાવ રજૂ કરે તેને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. બરાબર યાદ રાખજો મિત્રો કે જે વાક્ય છે તે હુકમ, વિનંતી, સલાહ, સૂચનો કે આદેશ અથવા તો આજ્ઞા આપે તેવા ભાવ રજૂ કરતું હોય તેને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ, રાહુલ સીધો બેસ, તો સીધો બેસ એ શું કીધું? આજ્ઞા આપી. રાહુલ અહીં આવ, આદેશ કર્યો. રાહુલ મહેરબાની કરી અને ઘોંઘાટ ન કર, વિનંતી કરી. રાહુલ ક્લાસની બહાર વયો જા, હુકમ કર્યો. તો રાહુલ તારે ત્યાં ન જવું જોઈએ, સલાહ આપી. રાહુલ અક્ષર વ્યવસ્થિત કર, સૂચન આપ્યું. તો આ દરેક અંદર કાંઈક ને કાંઈક, આ ગુજરાતીમાં મેં તમને સમજાવ્યું. શું કામ? કે તમને ખબર પડે કે કઈ રીતે તમે વાક્યને સમજવાનો પ્રયત્ન કરો છો. એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર આવો ભાવ રજૂ થતો હોય એને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. લેટ્સ અન્ડરસ્ટેન્ડ વિથ એક્ઝામ્પલ. એના એક્ઝામ્પલની અંદર જોઈએ તો લેટ્સ ગો ટુ પાર્ટી. ચાલો પાર્ટીમાં જઈએ. બરાબર? કમ હિયર એન્ડ સિટ ડાઉન. અહીં આવ અને બેસી જાઓ. રાહુલ ગીવ મી યોર બુક. રાહુલ મને તારું પુસ્તક આપ. હવે મિત્રો એક નોટ લખાવું, પછી તમને આ વાક્ય સમજાવું, જેથી કરીને એક પાતળી ભેદરેખા છે એ તમારા મગજમાંથી દૂર થાય. નોંધ લખજો કે વાક્યના અંતે ફૂલ સ્ટોપ આવે. બીજી નોંધ, વાક્ય હંમેશા વર્બને ગુજરાતીમાં કહેવાય ક્રિયાપદ અથવા લેટ અથવા પ્લીઝ થી શરૂ થાય. હવે બરાબર મિત્રો સમજો, ખાસ કરીને વાક્ય સમજવામાં ક્યારેય ભૂલ ખાવાની નથી, ભૂલ કરવાની નથી. શા માટે? તો જુઓ મિત્રો, જેમ કે મેં તમને એસેર્ટિવ સેન્ટેન્સ ગયા લેક્ચરની અંદર સમજાવ્યું, વિધાન વાક્ય શેનાથી પૂરું થાય? તો કે ફૂલ સ્ટોપથી. તો આ વાક્ય પણ ફૂલ સ્ટોપથી પૂરું થાય છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પણ ફૂલ સ્ટોપથી જ પૂરું થાય છે. એસેર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય એ પણ ફૂલ સ્ટોપથી પૂરું થાય છે. તો એ ખબર કેમ પડે કે વાક્ય એસેર્ટિવ છે કે ઇમ્પેરેટિવ? બેમાં ફૂલ સ્ટોપ જ આવે છે. પણ મેં જેમ હમણાં કહ્યું એમ કે પાતળી ભેદરેખા છે. શું? એ ભેદરેખા પણ મેં અહીંયા લખી નાખી છે. શું? તો કે એસેર્ટિવ સેન્ટેન્સ હોય તો વાક્યની શરૂઆત કર્તાથી થાય. સબ્જેક્ટ આઈ, મી, માય, અથવા તો સોરી મી માય નહીં, આઈ, હી, શી, ઇટ, અથવા કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય તો એટલે કે ક્રિયાનો કરનાર વ્યક્તિ આપેલો હોય તો તેને એસેર્ટિવ સેન્ટેન્સ કહેવાય. પરંતુ જ્યારે વાક્ય લેટથી ચાલુ થાય, જે અહીંયા લખેલું છે વર્બ એટલે કે આ ક્રિયાપદથી, કમ છે એ શું છે? ક્રિયા છે. આ કમ છે એ શું છે? વર્બ છે. તો વર્બથી વાક્ય થાય. હવે તમને એમ થાય કે રાહુલ શરૂઆતમાં તો આપેલો છે, પણ ગીવ મી યોર બુક આ ક્રિયાનો કરનાર રાહુલ નથી. રાહુલ હજી કંઈ ક્રિયા કરતો જ નથી. અર્થ સમજાવું. લેટ્સ ગો ટુ પાર્ટી. ચાલો મિજબાનીમાં જઈએ. કમ હિયર એન્ડ સિટ ડાઉન. કમ હિયર એટલે કે અહીં આવ, એન્ડ સિટ ડાઉન એટલે કે બેસી જા. રાહુલ કરીને પાછળ શું આપ્યું છે? કોમા. એનો મતલબ કે રાહુલને કોક કહે છે, રાહુલને કોઈ વ્યક્તિ કહે છે. શું કહે છે? ગીવ મી યોર બુક. રાહુલ ગીવ મી મને આપ, યોર બુક એટલે કે તારી બુક મને આપ. ફોર એક્ઝામ્પલ, હું રાહુલને કહેતો હોય કે રાહુલ મને તારી બુક
આપ. તો આ પ્રકારની જે વાક્ય રચના છે એને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીશું કે જેની શરૂઆત લેટથી થતી હોય અથવા તો વર્બથી થતી હોય. કીધું કે પ્લીઝ, એનું પણ એક્ઝામ્પલ એક લખી દઉં. પ્લીઝ ડોન્ટ શાઉટ. મહેરબાની કરીને અવાજ કરશો નહીં. તો આ પ્લીઝથી શરૂઆત થતી હોય અથવા તો વર્બથી શરૂઆત થતી હોય અથવા તો લેટથી વાક્યની શરૂઆત થતી હોય તો એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ સમજવું. એસેર્ટિવ સેન્ટેન્સ અહીંયા લખું છું ફોર એક્ઝામ્પલ, એટલે તમને ખ્યાલ આવે. તો એસેર્ટિવની અંદર શું હતું કે ક્રિયાનો કરનાર આપેલો હોય. આઈ એમ રાઇટિંગ ઇન માય બુક. તો લખનાર કોણ છે? આઈ પોતે જ છે. એટલે કે આ ક્રિયાનો કરનાર આપેલો છે, સબ્જેક્ટ આપેલો છે. સબ્જેક્ટ આપેલો હોય તો એ એસેર્ટિવ વાક્ય થાય. જ્યારે ક્રિયા અથવા લેટ અથવા પ્લીઝ આપેલું હોય તો એ આપણો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ થાય. યાદ રાખજો મિત્રો, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અને એસેર્ટિવ સેન્ટેન્સ બંનેની અંદર વાક્યના અંતે ફૂલ સ્ટોપ આપે છે, પણ પાતળી ભેદરેખા એટલી જ છે કે એસેર્ટિવ સેન્ટેન્સ સબ્જેક્ટથી ચાલુ થાય અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સ ક્રિયાપદથી ચાલુ થાય. મિત્રો, હવે આપણો છેલ્લો વાક્યનો પ્રકાર સમજવાનો પ્રયત્ન કરીએ. પાંચમો વાક્યનો પ્રકાર છે, તમારી બુકમાં આગળ પેજ ફેરવીને જુઓ જોઈએ કે છેલ્લો વાક્યનો પ્રકાર લાસ્ટ વિડીયોમાં શું લખાવેલો હતો. મિત્રો, જોયું તમારી બુકની અંદર કે છેલ્લો વાક્યનો પ્રકાર શું હતો? તે તમારો છેલ્લો એટલે કે પાંચમો જે વાક્યનો પ્રકાર હતો તે હતો ઓપ્ટેટિવ સેન્ટેન્સ. શુભેચ્છા દર્શક વાક્ય. તો શુભેચ્છા દર્શક વાક્યની અંદર શું હોય એની આઈડિયા આપણે લખીએ કે જે વાક્ય આભાર, દુઃખ, આનંદની વધામણી કે સફળતાની ખુશી કે અભિનંદન પાઠવવા માટે વપરાય તેને ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય કહેવાય. ચલો એનું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ફોર એક્ઝામ્પલ, ઓપ્ટેટિવ સેન્ટેન્સની અંદર આપણે જોવા જઈએ તો શું? રાહુલ says to me congratulations. ઓકે, તો આવા શબ્દ જે આપેલા હોય એને કેવા પ્રકારનું વાક્ય કહેવાય? ઓપ્ટેટિવ સેન્ટેન્સ. આઈડી તરીકે લખીએ, નોટ્સ લખજો કે વાક્યના અંતે ફૂલ સ્ટોપ આવે. બીજું, વાક્યમાં થેન્ક્સ, સોરી, કોંગ્રેચ્યુલેશન્સ, વેલકમ જેવા શુભેચ્છા દર્શક
શબ્દો આવે. ધ ફર્સ્ટ વન ઇઝ કે ફૂલ સ્ટોપ આવે વાક્યની અંદર, એન્ડ સેકન્ડ વન ઇઝ કે થેન્ક યુ, સોરી, કોંગ્રેચ્યુલેશન્સ, વેલકમ જેવા શુભેચ્છા દર્શક શબ્દો આવે. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય 5 પ્રકાર: assertive sentence, interrogative sentence, exclamatory sentence and imperative sentence and optative sentence. આ 5 પ્રકારના વાક્યનો ભેદ હવે તમે આસાનીથી ઉકેલી શકો છો. શરત માત્ર એટલી કે ગયા લેક્ચરની અંદર અને આજે મેં તમને જે વાક્યની ઓળખો અને જેના આઈડી એટલે કે ડેફિનેશન જે કંઈ પણ લખાયું છે એનો તમને સંપૂર્ણપણે અભ્યાસ કરેલો હોવો જોઈએ. તો મિત્રો, આ હતા આપણા 5 પ્રકારના વાક્ય. એ વાક્ય ઓળખવું કઈ રીતે, એના અંતે કઈ નિશાની આવે, વચ્ચે ક્યાં ક્યાં શબ્દ આવે, આ બધી માહિતી આપણે મેળવી. મિત્રો, હવે વાક્યની ઓળખ મેળવ્યા પછી આપણે અત્યારે શીખીશું વાક્ય રચના. આમ તો તમે ધોરણ 10 ની અંદર બધા કાળની અંદર બધી વાક્ય રચનાઓ શીખી ગયેલા જ છો, પણ છતાં પણ બેઝિક વાક્ય રચના છે એનું પુનરાવર્તન કરીએ, જેથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં, તમે વાક્ય બરાબર સમજી અને ગોઠવી શકો. તો મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે શીખાતા ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે શું? વાક્યના પ્રકારો. 5 પ્રકારના વાક્ય હતા. ક્યાં ક્યાં? તો કે ફર્સ્ટ વન વોઝ assertive, second one was interrogative, third one was exclamatory, fourth one was imperative and last one was optative sentence. એ પ્રકાર હતા. હવે આપણે વાક્ય બને કઈ રીતે, રચના કઈ રીતના થાય, તો એને કહેવાય ફોર્મ્સ ઓફ સેન્ટેન્સીસ, એટલે કે વાક્ય રચના. ઓલા હતા વાક્યના પ્રકારો, આ છે વાક્યની રચના. વાક્ય રચના કઈ રીતના થાય? તો મિત્રો, મુખ્ય 5 પ્રકારના વાક્ય આપણે શીખી ગયા. ક્યાં ક્યાં? તો કે assertive, exclamatory, imperative, optative and ઘણા બધા વાક્યો છે એ અલગ અલગ રીતથી બનતા હોય છે, પરંતુ મુખ્ય 4 પ્રકારની વાક્ય રચનાઓ છે હું તમને અહીંયા સમજાવીશ. તો ફર્સ્ટ વન જે સેન્ટેન્સ ફોર્મેશન છે એ પહેલું ફોર્મેશન છે એફર્મેટિવ. એફર્મેટિવ એટલે કે એસર્ટિવ સેન્ટેન્સનો ભાગ હતો, જેને આપણે હકાર વાક્ય કહીશું. સેકન્ડ વન ઇઝ નેગેટિવ. નેગેટિવને આપણે નકાર વાક્ય, એટલે આ પણ આપણા જે સેન્ટેન્સ ફોર્મેશન છે એસર્ટિવનો ભાગ હતો. થર્ડ વન ઇઝ ઇન્ટેરોગેટિવ, એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. એન્ડ લાસ્ટ વન ઇઝ WH ક્વેશ્ચન, એટલે કે WH પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો, તો અહીંયા આપણે 4-4ની વાક્ય રચના, વાક્ય કઈ રીતે બને, જે વિદ્યાર્થી મિત્રોને વાક્ય બનાવતા નથી આવડતા કે ક્યારે કયો શબ્દ મૂકવો, કઈ રીતે ઉપયોગ કરવો, એની માહિતી આપણે મેળવીશું. તો એફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના જોઈએ તો સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. નેગેટિવની વાક્ય રચના જોઈએ તો કે સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. ઇન્ટ્રોગેટિવની વાક્ય રચના જોઈએ તો વાક્યની શરૂઆતમાં ટુ બી આવશે, પછી સબ્જેક્ટ આવશે, પછી વર્બ આવશે, પછી ઓબ્જેક્ટ આવશે અને પછી આવશે અધર વર્ડ્સ. WH ની વાક્ય રચના જોઈએ તો WH વર્ડ પ્લસ ટુ બી પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ
પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. મિત્રો આ તો મેં વાક્ય રચના બોર્ડ ઉપર લખેલી છે. હવે તમને એમ થતું હશે કે આ શું લખી નાખ્યું. ઘણા વિદ્યાર્થી મિત્રો એ બધી વાક્ય રચનાઓથી બહુ કંટાળો ઉદ્ભવતા હોય છે. ના મિત્રો, તમારે કંટાળો ઉપજાવવાની જરૂર નથી. હું તમને બરાબર સમજીશ. હવે જો એફર્મેટિવ જે વાક્ય રચના છે, તો જેને હકાર વાક્ય કે જેનું હકારાત્મક વલણ હોય એને એફર્મેટિવ કહેવાય. નકારાત્મક તો અહીંયા નોટ આવી જ ગયું છે ઓલરેડી, તો એને નકારાત્મક વાક્ય રચના કહેવાય. ઇન્ટ્રોગેટિવ જે વાક્ય રચના ટુ બી થી શરૂ થતી હોય તેને ઇન્ટ્રોગેટિવ, અને WH વર્ડથી શરૂ થતી હોય તેને WH ક્વેશ્ચન કહેવાય. તો આ બે પ્રશ્નાર્થ વાક્ય જ છે. તો આમાં ફેર શું? તો જ્યારે મારે કોઈની પાસે હા અથવા નામાં જવાબ લેવો હોય ત્યારે હું આ વાક્ય રચનાનો ઉપયોગ કરીશ. ફોર એક્ઝામ્પલ, મારે પૂછવું હોય કે શું તમારી પાસે પેન છે? તો હોય તો જવાબ આવે હા, ન હોય તો જવાબ આવે ના. તો હા કે નામાં જવાબ લેવો હોય ત્યારે આ વાક્ય રચનાનો ઉપયોગ થાય. પણ મારે વિસ્તારપૂર્વક કોઈની પાસેથી જવાબ લેવો છે કે તમે તમારી બુકમાં કેટલા પાના લખ્યા, તો કાંઈ એનો જવાબ એમ ન આવે કે હા. એમાં જવાબ આવે કે મેં આજે 4 પેજ લખ્યા. તો આવો વિસ્તારપૂર્વક જવાબ લેવો છે ત્યારે WH ક્વેશ્ચન વાળા વાક્યના સ્વરૂપો વપરાય. હવે જો મિત્રો, તમારું કામ એકદમ ઈઝી કરી દો, પણ યાદ રાખજો ગોખણિયું જ્ઞાન કરવાનું નથી. આ બધાની અંદર શું આવ્યું? તો કે સબ્જેક્ટ છે, ટુ બી છે, વર્બ છે, ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ. તો અહીંયા છે સબ્જેક્ટ છે, ટુ બી છે, વર્બ છે, ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ. એટલે કે વર્બ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ, વર્બ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ, વર્બ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ, વર્બ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. આ બધામાં કોમન છે. જો જે પાછળના ત્રણેય શબ્દ છે એ કોમન છે, વર્બ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. તો હવે આગળની બે વાક્ય રચનાઓ જોઈએ આપણે. આગળની બે વાક્ય સબ્જેક્ટ પ્લસ ટુ બી. તો સેમ ટુ સેમ અહીંયા પણ જ છે કે સબ્જેક્ટ પ્લસ ટુ બી, પણ વચ્ચે ઉમેરવાનું શું છે? નોટ. બસ આ બેમાં માત્ર વચ્ચે નોટ. તમારે એક જ વાક્ય રચના યાદ રાખશો. એફર્મેટિવ તો નેગેટિવ ઓલરેડી આવી જશે, પણ બે શબ્દ પછી તમારે ઉમેરવાનું શું છે? તો કે નોટ. હવે ત્રીજા પ્રકારની વાક્ય રચના છે, એમાં જુઓ તો કે ટુ બી પ્લસ સબ્જેક્ટ. તો અહીંયા પણ આપેલું છે કે ટુ બી પ્લસ સબ્જેક્ટ. તો આગળ શું ઉમેરવાનું છે? માત્ર WH ક્વેશ્ચન વર્ડ. તો બે વાક્ય રચના યાદ કરશો તોય તમારે 4 વાક્ય રચનાઓ થઈ જશે. મિત્રો હવે આમાં સબ્જેક્ટ આવી ગયું, ટુ બી આવી ગયું, વર્બ આવી ગયું, ઓબ્જેક્ટ આવી ગયું અને અધર વર્ડ્સ આવી ગયા. મિત્રો તો હવે જુઓ, વાક્ય રચના હું એમનેમ રાખું છું. એફર્મેટિવને એ વડે દર્શાવી દઉં છું, નેગેટિવને એન વડે દર્શાવી દઉં છું, ઇન્ટ્રોગેટિવને આઈ વડે દર્શાવી દઉં છું, અને WH ક્વેશ્ચન વર્ડને W વડે દર્શાવીને આ રબ કરું છું, જેથી કરીને હું તમારી નજર સમક્ષ બધું સમજાવી શકું. બરાબર? તો એફર્મેટિવ સેન્ટેન્સ હોય કે નેગેટિવ સેન્ટેન્સ હોય કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય, આની અંદર અલગ અલગ શબ્દનો ઉપયોગ થયો છે, એને સમજવાનો પ્રયત્ન કરીએ. કયા શબ્દ? તો કે દરેક વાક્યની અંદર આવ્યું છે સબ્જેક્ટ, પછી ટુ બી, પછી આવ્યું છે વર્બ, પછી આવ્યું છે ઓબ્જેક્ટ, અને પછી આવ્યું છે અધર વર્ડ્સ. બરાબર? અને WH ક્વેશ્ચન વર્ડ. બસ આ જોવો તો આટલું સમજી લ્યો એટલે બધી વાક્ય રચનાના બધા શબ્દ તમને સમજાઈ જાય. તો ચાલો મિત્રો, પહેલા આપણે સબ્જેક્ટ શું છે, ટુ બી શું છે, વર્બ શું છે, ઓબ્જેક્ટ શું છે, અધર વર્ડ શું છે, અને WH ક્વેશ્ચન વર્ડ શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ, અને ત્યારબાદ એ વાક્યમાંથી શોધી કેવી રીતના શકાય તે પણ સમજીશું. તો મિત્રો સબ્જેક્ટ એટલે શું? તો કે વાક્યમાં
ક્રિયાનો કરનાર વ્યક્તિ સબ્જેક્ટ કહેવાય. ટુ બી એટલે શું? તો કે વાક્યની અંદર છે, નથી, અથવા તો હતા, અથવા હશે દર્શાવતા શબ્દો ટુ બી કહેવાય. ટુ બી તો અહીંયા પ્રેઝન્ટના ટુ બી લખું છું. તો પ્રેઝન્ટમાં ક્યાં આવી શકે? તો કે ડુ, ડઝ, એમ, ઇઝ, આર, હેવ અને હેઝ. તો પાસ્ટના ટુ બી લખું તો કે પાસ્ટમાં શું આવી શકે? ડીડ, વોઝ, વર અથવા હેડ. આ બધા પાસ્ટના ટુ બી કહેવાય. તો કે ફ્યુચર, ફ્યુચરના ટુ બી કોને કહેવાય? ફ્યુચર એટલે કે ભવિષ્ય. તો ફ્યુચરની અંદર લખું તો કે વિલ બી અને વિલ હેવ. મતલબ કે મિત્રો પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. તો પ્રેઝન્ટ મતલબ છે, ફ્યુચર મતલબ હશે અને પાસ્ટ મતલબ હતા. આ દરેક ટુ બી, આટલા ટુ બી આવે, ડુ, ડઝ, એમ, ઇઝ, આર, હેવ, હેઝ, તો શું સમજવાનું કે વર્તમાનની વાત થાય છે. ડીડ, વોઝ, વર, હેડ આવે તો કે ભૂતકાળની વાત થાય છે. વિલ બી અને વિલ હેવ તો કે ભવિષ્યની વાત થાય છે. આ હતા આપણા ટુ બી. હવે વર્બ કોને કહેવાય? તો કે જે શબ્દ ક્રિયા દર્શાવે તેને વર્બ કહેવાય. ક્રિયા દર્શાવતો શબ્દ હોય તેને વર્બ કહેવાય, જેને V1 થી V6 વડે દર્શાવી શકાય. આપણે હમણાં શીખીશું ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે સબ્જેક્ટને ગુજરાતીમાં કહેવાય કર્તા, ટુ બીને ગુજરાતીમાં કહેવાય સહાયકારક ક્રિયાપદ, વર્બને કહેવાય ક્રિયાપદ, ઓબ્જેક્ટને કહેવાય કર્મ, અધર વર્ડ્સને કહેવાય અન્ય શબ્દો અને WH ને કહેવાય પ્રશ્નાર્થ શબ્દ. હવે મિત્રો ઓબ્જેક્ટ એટલે શું? તો કે કાર્ય જેના માટે અથવા જેના વડે કે જ્યાં થાય છે તેને કર્મ કહેવાય. અન્ય શબ્દ તો વિશેષતા એટલે કે વિશેષણ કે ક્રિયા વિશેષણ દર્શાવતા શબ્દો. અને પંક્ચ્યુએશન. પંક્ચ્યુએશન એટલે શું મિત્રો? તો કે આપણા ઉદ્ગારજીનો ફૂલ સ્ટોપ, આ બધાને આપણે અધર વર્ડ્સમાં લઈએ છીએ. ઘણી બધી વાક્ય રચનામાં છેલ્લે એમ લખ્યું પ્લસ ફૂલ સ્ટોપ, પ્લસ એક્સક્લેમેશન માર્ક. આપણે લખતા નથી. આપણે પંક્ચ્યુએશનને છે એ અધર વર્ડ્સની અંદર લઈએ છીએ. અને WH વર્ડ એટલે શું? તો કે પ્રશ્ન સૂચક શબ્દ. તો વાલા વિદ્યાર્થી મિત્રો,
આના ઉપરથી સબ્જેક્ટ કોને કહેવાય, ટુ બી કોને કહેવાય, વર્બ કોને કહેવાય, ઓબ્જેક્ટ કોને કહેવાય, અધર વર્ડ્સ કોને કહેવાય અને WH ક્વેશ્ચન વર્ડ કોને કહેવાય, એ બધી માહિતી તમને મળી ગઈ હશે. સબ્જેક્ટ એટલે કે જે ક્રિયાનો કરનાર હોય સબ્જેક્ટ કહેવાય. ટુ બી વાક્યમાં છે, નથી અથવા હતા આવે, હશે આવે એને ટુ બી કહેવાય. આ એની આઈડેન્ટિટી લખી છે કે આવા શબ્દ છે બધા ટુ બી કહેવાય. જે શબ્દ ક્રિયા દર્શાવે તેને વર્બ કહેવાય. વર્બને આપણે V1 થી V6 વડે દર્શાવી શકાય. ઓબ્જેક્ટ કાર્ય જેના માટે થાય છે, જેના દ્વારા થાય છે કે જેના માટે થાય છે તેને કર્મ કહેવાય. ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ તો કે ક્રિયા વિશેષણ અથવા ખાલી વિશેષણ તેને આપણે અથવા તો પંક્ચ્યુએશનને આપણે અધર વર્ડ્સમાં લઈશું અને WH વર્ડ એટલે કે પ્રશ્નસૂચક શબ્દ તેને આપણે WH વર્ડ કહીશું. ચાલો મિત્રો, આ તો તમને સબ્જેક્ટ ઓબ્જેક્ટની માહિતી મળી ગઈ. હવે વાક્યમાં સબ્જેક્ટ કેવી રીતના મળે, ઓબ્જેક્ટ કેવી રીતના મળે એના વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ. તો જુઓ મિત્રો, સબ્જેક્ટ કઈ રીતના મળે, ઓબ્જેક્ટ કઈ રીતના મળે. અહીંયા લખું છું કે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ અને ટુ બી, અધર વર્ડ્સ. તો મારે સબ્જેક્ટ મેળવવો હોય તો વાક્યમાં ક્રિયાપદ, ક્રિયાપદ એટલે શું તો કે વર્બ ને હુ, હુ એટલે શું તો કે કોણ થી પ્રશ્ન પૂછવો. અત્યારે મિત્રો લખી લેજો, છેલ્લે સમજાવું છું. ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે શું તો કે વાક્યમાં વર્બને વોટ, વોટ મતલબ શું અથવા WH વર્ડથી પ્રશ્ન પૂછવો. નાઉ વર્બ કાર્ય અથવા ક્રિયા દર્શાવતો એક્શન વર્ડ. કોઈ પણ ક્રિયા દર્શાવતો જે શબ્દ છે ને વર્બ કહેવાય. ટુ બી એટલે શું તો કે છે, હતા અથવા હશે. જે હમણાં મેં તમને સમજાવ્યા ટુ બી ક્યાં ક્યાં હતા આપણી પાસે તો કે પ્રેઝન્ટ, પાસ્ટ અથવા ફ્યુચર. આ બધા ટુ બી છે. ટુ બી ની અંદર આવે અધર શબ્દ, અધર વર્ડ્સ એટલે કે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ અથવા પંક્ચ્યુએશન. વિશેષણને ઇંગ્લિશમાં કહેવાય એડજેક્ટિવ. ક્રિયા વિશેષણને ઇંગ્લિશમાં કહેવાય એડવર્બ અને પંક્ચ્યુએશનમાં આવે ફૂલ સ્ટોપ, કોમા. આ બધા છે આપણા પંક્ચ્યુએશન્સ છે. બરાબર. તો મિત્રો જો હવે તમે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો કે સબ્જેક્ટ એટલે શું તો કે કોને પૂછવાનું છે, ક્રિયાપદને પૂછવાનું છે. શું પૂછવાનું, કોણ. પછી વાક્યમાં શું કીધું, વર્બને પૂછવાનું છે. શું તો કે વોટ અથવા તો બીજા WH ક્વેશ્ચન વર્ડ. વર્બ એટલે શું તો કે ક્રિયા દર્શાવતો શબ્દ. ટુ બી એટલે શું, હતા અથવા હશે અથવા છે. અને અધર વર્ડ્સ એટલે કે વિશેષણ, ક્રિયા વિશેષણ અને પંક્ચ્યુએશન દર્શાવતા શબ્દ. ચાલો મિત્રો, હું અહીંયા ગુજરાતીમાં એક વાક્ય લખીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું. રમેશ બજારમાં જઈ રહ્યો હતો. આપણું વાક્ય થયું. બરાબર કે રમેશ બજારમાં જઈ રહ્યો હતો. એમાંથી મારે સબ્જેક્ટ ગોતવો. સબ્જેક્ટને S વડે, ઓબ્જેક્ટને O વડે, વર્બને V વડે,
ટુ બીને ટી વડે અને અધર વર્ડ્સને OW વડે હું દર્શાવ. સબ્જેક્ટ કેવી રીતના મળે? વાક્યને કોણ પૂછવા દે? વાક્યને પૂછો રમેશ બજારમાં જઈ રહ્યો હતો, તો ક્રિયા શું થાય છે? તો કે જવાની ક્રિયા થાય છે. જવું એટલે શું? તો કે ગો. જાય છે, કોણ જાય છે? તો કે રમેશ. તો કે રમેશ આપણો શું થશે? સબ્જેક્ટ. ચલો સબ્જેક્ટ મળી ગયો. ઓબ્જેક્ટ ક્રિયાપદને WH વર્ડ અથવા તો WHAT વોટ થી પ્રશ્ન પૂછવાનો. ક્રિયા થાય છે જવાની, ક્યાં? તો કે બજારમાં, એટલે કે માર્કેટ. ઇન માર્કેટ, સોરી. તો બજારમાં એ આપણું શું થયું? એડવર્બ ઓફ પ્લેસ. બરાબર. તો રમેશ આવી ગયું, બજારમાં આવી ગયું. ક્રિયા શું થઈ છે? જઈ રહ્યો. તો કે જઈ રહ્યો એટલે ગોઈંગ. જઈ રહ્યો, ગોઈંગ, જે વર્બનું V5 નું સ્વરૂપ છે. બરાબર. પછી ટુ બી, હતો. હતો એટલે વોઝ. વોઝ મતલબ હતો. અને અધર વર્ડ્સ કાંઈ નથી આપેલું એટલે કે ફૂલ સ્ટોપ. આ કેવા પ્રકારની વાક્ય રચના થઈ? તો કે એફિર્મેટિવ. કેવી રીતના એફિર્મેટિવ? તો કે જવાની ક્રિયા કેવી છે? ચાલુ છે, એટલે વાક્ય હકાર છે, નકારાત્મક ભાવ દર્શાવતો નથી. એટલે આ આપણું એસર્ટિવ સેન્ટેન્સ થયું. જેમ આપણે પહેલા વિડીયોમાં ભણ્યા હતા એમ કે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વાક્ય ફૂલ સ્ટોપથી ચાલુ થાય, પૂર્ણ થાય અને સબ્જેક્ટથી ચાલુ થાય. તો ક્રિયાનો કરનાર કોણ છે? રમેશ. હવે એફિર્મેટિવ વાક્ય રચના આપણે જોઈએ તો કે સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આ આપણી એફિર્મેટિવની વાક્ય રચના છે. એમાં વાક્ય બેસાડીએ. સબ્જેક્ટ કોણ છે? તો કે રમેશ. ઓબ્જેક્ટ કોણ છે? જુઓ જોઈ. સોરી, સબ્જેક્ટ પછી ટુ બી. ટુ બી શું છે? તો કે વોઝ. ક્રિયા શું થાય છે? જવાની એટલે કે ગોઈંગ. ઓબ્જેક્ટ શું છે? તો કે ઇન ધ માર્કેટ. રમેશ વોઝ ગોઈંગ ઇન ધ માર્કેટ. બજારમાં જઈ રહ્યો હતો. તો મિત્રો આ તો ખાલી એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યું છે. અહીંયા આપણે જે વાક્ય રચના પહેલા તમારે નક્કી કરવાનું છે કે કઈ રીતના વાક્ય થાય. હવે વાક્ય રચના મેં તમને સમજાવી કે જો એસર્ટિવ સેન્ટેન્સ હોય તો કર્તાથી વાક્ય ચાલુ થાય. એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં શું થાય? પછી કે ઇન્ટ્રોગેટિવમાં WH અથવા તો ટુ બીથી વાક્યની શરૂઆત થાય. આ બધું મેં તમને સમજાવ્યું. માત્ર તમારે એ વાક્યની ઓળખ મેળવી અને આ રીતના તમારે વાક્યમાં ગોઠવવાનું છે તો તમને એક પરિપૂર્ણ વાક્ય મળશે. મિત્રો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો કે વાક્ય રચના, જે 4 વાક્ય રચના સમજાવી છે એ 4 વાક્ય રચનાના 2 એક્ઝામ્પલ લખવાના છે. આવી રીતના ગુજરાતીમાં બનાવી એમાંથી સબ્જેક્ટ ઓબ્જેક્ટ ગોતી પછી એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરવાની છે. આવા 2 વાક્ય ટોટલ 16 વાક્ય થશે. કેવી રીતના? તો કે 4 વાક્ય રચનાના 2 ગુજરાતી વાક્ય કરશો એટલે કે 4 દુને 8 ગુજરાતી વાક્ય થશે. એ 8 એ 8 ને અંગ્રેજીમાં ફેરવશો એટલે 8 ને 8 16 વાક્ય થશે. બીજું, આની પહેલા મેં તમને વાક્યના પ્રકારો સમજાવ્યા. એસર્ટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, ઓપ્ટેટિવ. આ દરેક વાક્યના પ્રકારના 5-5 વાક્ય લખવાના છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર. સી યુ ટુમોરો એન્ડ હેવ અ નાઇસ ડે. બાય બાય.